વડોદરામાં હેવમોર સર્કલ પાસે નશામાં ધૂત કાર ચાલકે ટુ વ્હીલર દંપતીને અડફેટે લીધા બાદ ફરાર। વડોદરા શહેરના હેવમોર સર્કલ પાસે નશામાં ધૂત એક કાર ચાલકે ભયંકર અકસ્માત સર્જ્યો હતો। બેફામ ગતિએ આવતી કારે ટુ વ્હીલર પર જઈ રહેલા એક દંપતીને અડફેટે લીધું હતું, જેના કારણે દંપતીને ઈજા પહોંચી હતી। અકસ્માત સર્જ્યા બાદ આ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। વાસણા રોડ વિસ્તારમાંથી કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો। આ કાર ચાલક નશાની હાલતમાં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ સમગ્ર મામલે જેપી રોડ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ ડ્રાઇવિંગ, નશાબંધીના કાયદાના ભંગ અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે। પોલીસે નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે કડક પગલાં લેવા માટેની ઝુંબેશ વધુ સઘન બનાવવી પડશે, જેથી નાગરિકોની સલામતી જાળવી શકાય।